की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। तो કાલે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મદદથી જોયું કે ધણી આપણને એ મોમિનોની વાત કરી રહ્યા છે જે મોમિન કોણ છે? આશિક, જેમનો ઈશ્ક આ બ્રહ્માંડના પ્રેમથી એકદમ અલગ છે. કારણ કે આ બ્રહ્માંડમાં પ્રેમ શબ્દ જ બ્રહ્મ સૃષ્ટિ લઈને આવે છે. તો પ્રેમ પણ અહીં આગળ બ્રહ્મ સૃષ્ટિ જ લઈને આવે છે. અને આ બ્રહ્મ સૃષ્ટિ અહીં આગળ કેવો પ્રેમ કરે છે ધણીને એ બતાવી રહ્યા છે કે મોમિનનો ઈશ્ક એ પોતાના ધામ ધણી પ્રત્યે કેવો હોવો જોઈએ. અને જ્યાં સુધી એવો ઈશ્ક નહીં આવે કે આશિકી નહીં આવે ને ત્યાં સુધી આપણે મોમિન કહેવાઈશું. અને એ ચોખ્ખી સાબિતી આવી દીધી છે કે આ મોમિન છે કેવા કે જે ધણીના ઉપર કુરબાન થવા માટે જરાય પણ વિચાર ના કરે. કોઈ પણ એવો પ્રસંગ બની ગયો, કોઈ પણ એવી મુશ્કેલી આવી ગઈ, કઈ પણ પરીક્ષા ધણીએ લઈ લીધી અને જો એવામાં કુરબાની કરવામાંથી આપણે પાછળ પડી ગયા ને સુંદરસાજી, તો એ ઈશ્ક ગણાશે. એ કુરબાની, એ સેવા આ મોમિનોને જોઈને આપણે શીખવાનું છે, આપણે સમજવાનું છે, સમજીને આગળ વધવાનું છે કે જે મોમિનોના પગલા હવે આગળ ધણી બતાવશે ને એ આવા મોમિન છે. અને એમની સાબિતી ધણી પોતે આપી રહ્યા છે. આ મોમિનોએ શું કર્યું છે? ગૌવજ પદ કરી દીધું છે સંસારનું, જે ભવસાગરને અત્યાર સુધી કોઈ પાર નથી કરી શકતી. જેના માટે ભવસાગર એટલો વિશાળ, એટલો અનહદ છે ને કે એનો છોડ દેખાતો નથી, એનો કિનારો દેખાતો નથી. એવા ભવસાગરને મોમિનોએ ગાયોના વાછરડું, જે નાનું હોય ને વાછરડું, બચ્ચું, એના પણ પગની જે ભરી હોય ને એ કેટલી નાની હોય, આટલી એની વચ્ચે જગ્યા હોય, આટલો જ છે આ ભવસાગર સંસાર મોમિનો માટે બ્રહ્મ સૃષ્ટિમાં. એને ઉલ્લંઘતા કે એને પાર કરતા કેટલી વાર લાગે? ક્ષણ માત્ર પણ પૂરેપૂરી નથી લાગતી. આ છે એ મોમિનોએ ભવસાગરને ફટાક દઈને પાર કરી લીધો છે, એકદમ સહેલાઈથી, એકદમ સરળતાથી. અને આ મોમિનો જેમની સાક્ષી હવે ધણી આપી રહ્યા છે કોણ છે? મોમિન. અને મોમિન કહેવાને લાયક અને આશિક, જેની સાક્ષી ધણી પોતે આપે છે. શું કીધું છે? આખા બ્રહ્માંડમાં, આપણા દેશમાં જે કંઈ પણ સૈનિકો છે કે યોદ્ધાઓ થયો છે ને એ બધા યોદ્ધાઓ પણ શું છે? તલવારોથી ટૂંક ટૂંક થઈ શકે છે, પણ મોમિનો શું છે? ભૂક ભૂક થઈ ગયા છે પોતાના ધામ ધણી માટે. આ છે ઈશ્ક, આ છે પ્રેમ, આ છે કુરબાની, આ છે ધણી પર ઈમાન. કોઈ પણ પ્રકારની ચિંતા નથી, કોઈ પણ પ્રકારનો ડર નથી. આ તનના છોડતી વખતે, તન માત્ર નહીં, આખી માયા બ્રહ્માંડ છોડતી વખતે પણ સહેજ પણ ચિંતા નહીં, ફિકર નહીં, કે કોઈ પણ પ્રકારનો વિચાર નહીં, બસ છોડી દીધું. અને આવા મોમિનોને વચ્ચે માયાએ અંતરાય પણ બહુ આપી છે. માયા વચ્ચે આવીને ખેંચી રહી છે કે જવાનું નથી, પણ
આ મમ્મીનો એવા છે ને માયાને પણ છોડી દીધી છે. માયાની જાળમાં ફસાઈને ખેંચાઈ ગયા નથી કે એમણે પગ પાછા ખેંચી લીધા નથી. કોણ છે આ મમ્મીનો? બ્રહ્મ સૃષ્ટિ પરમધામનું એ અંકુર છે. માયાના ખેંચવાથી ખેંચાશે નહીં. આ છે મમ્મીની વહેણી. અને અહીં આગળ બતાવી રહ્યા છે તને આ મમ્મીનોની સાબિતી આપીને કે આ છે મમ્મી. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો ધરાવી રહ્યા છે. એક લક્ષણ પર આપણે હવે ઉતરીએ સાબિત. આપણે સાબિત કરીએ કે હા હું પણ હવે મમ્મીનું છું, હું પણ બ્રહ્મ સૃષ્ટિ છું. સુંદરતા તો લાખો કરોડો છે, ગણ્યા ગણાય. પણ મમ્મીનું બ્રહ્મ સૃષ્ટિ માત્ર 12,000 છે. એમાં હું છું કે નહીં પોતાને જોઈ લઈએ. હું સુંદર સાથમાં ગણાવું છું કે મમ્મીનું બ્રહ્મ સૃષ્ટિમાં ગણાવું છું, જોઈ લઈએ. ધણી પર કેટલી કુરબાની કરી શકું છું, આપણે જાતે પરખી લઈએ પોતાને. ત્રાજવું હોય ને, ત્રાજવું એ શું કરે? બે વસ્તુને સરખી રીતે પછી તોલી શકાય. એ ત્રાજવા તોલી હવે આપણે પોતાને કે જીવ છું, જીવની રહેણી પર ચાલી રહી છું કે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિની રહેણી પર ચાલું છું, જોઈએ. પછી શું જવાબ મળે છે ને એ પ્રમાણે આપણી વહેણીમાં સુધારો લાવીએ. સમજ્યા? એના માટે આ મમ્મીના પગલા આપણને ઘણી બતાવી રહ્યા છે. હવે આગળ શું કહી રહ્યા છે ને મમ્મીનો વિશે એ પણ આગળ જોઈએ. कुछ सुनत धनी का विरह न किया याद, सो तो नहीं मोमिन अरश अजीम की बुनियाद, अरश अजीम की बुनियाद, सुनते शब्द धनी का तब ही अरवाह उड़ जाए. ધણીએ બે પ્રકારની સાક્ષી આપી દીધી છે. એક તો જે મોમિન છે એમની સાક્ષી આપી રહ્યા છે, અને એક મોમિન નથી એની સાક્ષી આપી. નિશ્ચિતપણે કહી રહ્યા છે કે કુછ સુનત ધની કા, ધનીનો જવાનો સાંભળીને જો જેના દિલમાં વિરહ નથી ઉપજતો, દર્દ પીડાય, દિલનો વિરહ, સુંદર સાચી બહારનો નહીં. કાલે આપણે બે પ્રકારના વિરહ જોયા ને, એમાંથી દિલનો વિરહ, દિલની જે ચોટ છે ને, 2-5 મિનિટની નહીં, કલાકની નહીં, કન્ટિન્યુ રહેનાર, કે એ ચોટનો દર્દ જ્યાં સુધી ધની સાથે મિલન ના થાય ને ત્યાં સુધી રહે છે. એ ચોટ, એ દર્દ જ્યાં સુધી નથી પડતું ને સમસ્યાથી, ત્યાં સુધી મોમિન કહેવાતા. અને જેને તો બિલકુલ નથી ઉપજતો ને એના માટે તો દળીએ ચોખ્ખું કહી દીધું, સો તો નહીં મોમિન. આ મોમિન નથી, આ મોમિનની વહેણી નથી. મોમિન આવા હોય, મોમિન કેવા હોય? આ એમના પગલા બતાવવાના છે. અરશ અજીમ કી બુનિયાદ, પરમધામનો અંકુર, પરમધામની બુનિયાદ છે. પરમધામની અખંડની બુનિયાદ એટલે અખંડ, કે જ્યારે જે કદી પણ ડગી ના શકે. ગમે તેટલી માયા જોર કરે ને તો પણ એ પરમધામની બુનિયાદ છે ને, એ પાયો છે ને નક્કી પાક્કો, એ ક્યારે પણ ડગી શકતો તો એ અખંડ કહેવાય કે જે ડગે નહીં. જો ડગી જાય તો એ અખંડ કહેવાય. આપણો અખંડનો પાયો છે. કયો પાયો છે આપણો અખંડનો? એ ધામધણીનો ઇશ્ક જ આપણો પાયો છે. સુંદર સાચી, એ બુનિયાદ છે, આપણી નીવ છે, મૂળ છે આપણું. જે વૃક્ષને ઉભું રહેવું હોય ને ઊંચું વર્ષો સુધી, એના મૂળિયા પણ નીચે જમીનમાં એટલા ફેલાયેલા, મૂળિયા જ એટલા ફેલાયેલા ના હોય, કેટલા જકડાયેલા ના હોય તો થડ અને થડની સાથે આખું વૃક્ષ કેવી રીતે ઉભું રહી શકે છે? એ મૂળ છે જેણે વૃક્ષને ઉભું રાખ્યું છે. આપણું મૂળ કયું છે? અર્શ અજીમ કી બુનિયાદ, એ આપણું મૂળ છે. ધામ, આપણા ધણીનો ઈશ્ક, એ ઈશ્કની જમીન, એ આપણી નીવ છે, બુનિયાદ છે.
અને જો એ બુનિયાદ જ ના હોય તો દિલમાં દર્દ ઉપજે. સુનત માત્ર સાંભળવાથી સંદેશા છે. ધણીનું સાંભળીને જ જો આટલી વિરહની અગ્નિ જડી સળગી ઉઠતી હોય અને સાથે સાથે તનની પણ શુદ્ધ ના રહેતી હોય તો જો એ સાંભળતાની સાથે સાંભળતાની સાથે જો આ હાલ થતો હોય, જોઈએ તો શું થાય વિચારી લઈએ. માત્ર સાંભળવાની વાત છે. કુછ સુનત ધનિયા કા એક શબ્દ પર સુંદરજી આપણે ધ્યાન આપીએ, એને વિચારીએ, એનું મંથન કરીને એના પર ચાલીએ કે કુછ સુનત ધનિયા કા માત્ર સાંભળ્યું છે. હજી આ મમ્મી નવી વાત એવી કરી છે, સાંભળ્યું છે, હજી ધણી ગયા નથી. તને જીવ પૂછ્યું એ 5મા દિવસની અંતિમ લીલામાં તાનાજી એવું ને એવું બેઠું છે સામે જ. માત્ર ધણીએ હુકમ કર્યો છે, અબ હમ ધામ ચલે, હવે જાઉં છું. આટલું સાંભળતાની સાથે આ હાલત છે સુંદર સાચી. જો ધણીના જતા જોઈએ એ દેખાઈ આવે તો શું હાલત થાય? બિલકુલ પણ રહી ના શકાય સુંદર સાચી. એવા પણ સુંદર સાથ થઈ ગયા છે, એ પણ મમ્મી છે. સાંભળતાની સાથે જ એમને તન છોડ્યું છે, દેખતા તન છોડી દીધું છે. મારો જઈ ગયો છે, હું જાઉં જોડે. નહીં રહેવાય, એક પલવાર માટે પણ નહીં રહેવાય. આ છે ધામ ધણી સાથેનો ઈશ્ક પ્રેમ. સુનતે શબ્દ ધનિય કા, ફરી કીધું સુનતે માત્ર સાંભળવાથી સુંદર સાચી. આપણે કેટલું સાંભળીએ છીએ ને હવે એના પર આપણે ધ્યાન આપવું. આ મમ્મીનો માટે કહી રહ્યા છે, જેની સાબિતી ધણી પોતે આપી રહ્યા છે કે આ મમ્મી છે જે સાંભળતાની સાથે કરવા તૈયાર છે. પછી એ કુરબાની હોય, સેવા હોય કે ગમે તે. અહીંયા આગળ સાંભળતાની સાથેની વાત છે. આપણે કેટલા વર્ષોથી સાંભળી રહ્યા છે સુંદર સાચી. કરી શક્યા છીએ આપણે કશું? એક પણ આ મોમિન સુંદર સાથ એવું છે કે જેની રાહ પર આપણે ચાલ્યા હોય? સૌથી પહેલી વાત તો હદીની જ બતાવી છે આપણા રૂવલ્લા શ્યામાજી, ધનશ્રી દેવચંદ્રજી. સ્ટાર્ટિંગ તો આપણું એમનાથી જ થયું છે. આ મમ્મીનોની વાત હવે આવી રહી છે અને હવે હજી પણ એમની વાતો આવશે. દેવચંદ્રજી કોની રાહ પર આપણે ચાલ્યા છીએ આપણે એ જસ્ટ વિચારી લઈએ. આ સાંભળતાની સાથે આ છે સાંભળવાની શક્તિ સુંદર સાચી. અહીંયા ઘણી આપણને બતાવી રહ્યા છે સાંભળતા શું શું થવું જોઈએ ને દિલમાં, તનમાં, રોમે રોમમાં, એ અહીંયા આગળ બતાવી રહ્યા છે. ધણીના શબ્દે શબ્દમાં એ ચુભન, એ ઈશ્ક, એ પ્રેમ, એ ઈમાન બધું જ અંદર એક શબ્દમાં ભરેલું છે. એટલે શું કહે છે? સુનતે શબ્દ ધનિકા. માત્ર ધણીનો શબ્દ, એક માત્ર શબ્દ પણ સાંભળીને શું થાય છે? તબહી અરવાહ ઉડે જાય. માત્ર એક લવે હોત ટુક ટુક, તબહી અરવાહ ઉડી જાય છે. આ જીવ તન રહી શકતું નથી અને આપણે તો રહી ગયા છે. મસ્ત મજાથી ખાઈ પીને આરામથી લહેરથી રહી રહ્યા છે. કારણ કે આ ધણીના શબ્દો સાંભળ્યા હજી નથી. સાંભળ્યા હોઈએ ને તો ચોટની સાથે આ અરવાહ ઉડી જાય. આ છે ધણીના શબ્દોમાં રહેલો ઈશ્ક, પ્રેમ જે ધણી આપણને બતાવી રહ્યા છે. ધણી શું કહે છે? મારા શબ્દોથી જે ઈશ્ક તમને વર્ણિત કરીને બતાવું છું ને એ ઈશ્કને પકડો અને ઈશ્કની રાહ પર ચાલીને પોતે ઈશ્ક કરી બતાવો તો આ વિતક સત્ય અત્યારનું આપણું વર્તમાન સાબિત થાય છે. એના માટે થઈને અહીંયા ધણી કહે છે
सुनते शब्द धनी का तब ही अरवा उड़ जाए, ताको कहिए मोमिन, એને જ તો મોમિન કહેવાય છે. સુનતે વિરહ ઉડ જાય. સાબતની સાથે વિરહ પણ ઉડી જાય છે સંદેશાજી. તન જ ના રહે પછી વિરહ ક્યાંથી રહે? તન છે ત્યાં સુધી વિરહ છે સંદેશાજી, પણ તન છોડ્યા પછી તો ધણી સાથે અખંડ મિલાપ છે. જ્યાં સુધી ખેલમાં છીએ ત્યાં સુધી વિરહ છે, પરમધામમાં તો વિરહ છે જ નહીં. અહીંયા શું કહે છે, જ્યારે નજર પરમધામમાં પહોંચી જાય ને, ધણીના ચરણોમાં લાગી જાય ને, વિરહ પણ ઉડી જાય છે. અહીંયા હવે રહેવાતું નથી, એનો સીધો અર્થ આ છે. નજર અહીંયા રહી શકતી, ખેલ બહુ જરૂરી. હવે એ પરમધામને જોઈએ, જે પરમધામની વાતો થઈ રહી છે. पीछे रखे आकार को लालच वजूद के, पीछे रखे आकार को लालच वजूद के. આ બહુ જ ગહન વાતો છે સંદેશાજી. બધી એક વસ્તુ આપણને કહી રહ્યા છે, કારણ કે અત્યારે આપણે જ ઉભા છીએ. આ મમ્મીનો તો ચાલી નીકળ્યા છે ધણી સાથે, ઉભા કોણ છીએ અત્યારે? આપણે ખેલમાં હજી ઉભા રહ્યા છીએ, અને ખેલ આપણા માટે ઉભો રહ્યો છે. બંને વરસ પરસ છે. આપણે ખેલ માટે ઉભા છીએ, ખેલ આપણા માટે ઉભો છે. ધણી એટલા માટે તો ખેંચી રાખ્યું છે. અહીંયા શું કહી રહ્યા છે? પીછે રખે આકાર કો. જ્યારે કુરબાનીનો સમય આવે અને ત્યારે જો આકારને પકડી રાખે ને, આ તનને જે જુઠ્ઠું છે, નશ્વર છે, આજે નહીં તો કાલે છૂટવાનું જ છે. કોઈનું અખંડ નથી, બધા આજે નહીં તો કાલે મરવાના જ છે. એટલે બર્થડે ના દિવસ પણ આપણે કહીએ ને, तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. કોને જીવવું છે આટલું લાંબુ? અને આપણે એમાં ખુશ થઈએ, હા મારા માટે લાંબી લાંબી દુઆઓ માંગે છે બધા. સાચેમાં તો ને આવું કોઈ કે ને, મને ને કશું થઈ જાય, સાંભળવું પણ નથી ગમતું. આ હજી કેટલું જીવવું છે? કોઈ ક્યાંક એવી મહેર, મીન્સ કે મહેરના શબ્દો બોલી દે ને કે બસ હવે ધણી સાથે જલ્દી મિલન થાય, હવે ધણીના ઇશ્કમાં રમીએ, ધણી સાથે વિલાસ કરીએ. આ છે આપણી બ્લેસીસ, જે આપણે કહીએ. અહીંયા શું કહી રહ્યા છે ધણી? આ તન તો જુઠ્ઠું છે, કેટલું ચાલી ચાલીને ચાલવાનું છે. તો હવે આ તનની લાલચમાં રહીએ નહીં. શું તનની લાલચ છે આપણને? આમ તો આપણે કહીએ ના ના અમને તો કોઈ લાલચ નહીં, આ કાલે છૂટવું હોય તો આજે છૂટી જાય, કહેવા માટે તો ઘણું કહી દઈએ. પણ જો કંઈક પણ થઈ ગયું ને, રજી નહીં સહાતું, રજી જલ્દી મટાડો, આ શબ્દો નીકળી જાય છે. સહન કરી શકીએ છીએ સંદેશાજી આપણે? હજી તો જૂઠા તનની લાલચ આપણને લાગેલી છે. બસ રાજ્ય જલ્દી મટાડી દે, રાજ્ય સારા કરી દે. એના માટે તો પછી કેટલું આપણે કરવા તૈયાર. એ સંદેશાજી. પણ અહીંયા શું કહી રહ્યા છે? એક વાતને આપણને કહી રહ્યા છે સંદેશાજી, કારણ કે અત્યારે આપણું તન ઊભું છે. पीछे रखे आकार को लालच वजूद के. આ વજૂદ તનની લાલચ, લાલસા ભરેલી છે. હજી આને સારું સારું ખવડાવવું છે, હજી આને આપણે સારું તાજું માજું રાખવું છે, હજી આને કંઈ થવા દેવું નથી. કંઈ પણ થાય ને, મને આ રોગ થઈ ગયો, મને આવું થઈ ગયું, પછી તો બીજા 100 ગણાને કહેતા ફરીશું આપણે સામેથી, જો ને આવું તો કદી વિચાર્યું નતું ને આવું થઈ ગયું. હવે ક્યારે મળશે, કેમનું મળશે? ડોક્ટરો જોડે તો પછી ધક્કા ને ધક્કા ખાવા તૈયાર. મટાડવાના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. નો ડાઉટ કે આપણને કંઈ થાય તો આપણે એને મટાડવું જ જોઈએ, એવું કશું ના નથી. પણ આપણે એની પાછળ એટલા ગાંડા થઈ જઈએ છીએ ને કે આપણને પછી એના સિવાય કશું સૂઝતું નથી.
આપણે એની પાછળ જ લાગી જઈએ છીએ અને ક્યાંક એની પાછળ લાગેલા હોવાથી આપણે વિચારો અમને આમાં જ ડૂબી જાય છે, આપણે ધણી તરફ વિચારો જતા જ નથી. આ અસલ લાલચ છે. આ લાલચ વિશે ધણી કહી રહ્યા છે તને કઈ થાય એને મટાડીએ, પ્રયત્ન કરીએ કે એને મટી જાય, તમને સારું થાય તો ધણીમાં કાર્યમાં ક્યાંક આગળ લાગી શકે છે. પછી એની પાછળ જ પડી જવું જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી, એ સમજો સાચી વાત ખોટી. અને એના માટે થઈને આપણે ધણીના માટેના વિચારો પણ આપણે છોડી દઈએ, આનું પરથી ધણી જોડે માંગવા બેસી જઈએ, ધણી મટાડો, ધણી સાજા કરી દો, તો સુંદર સાજી આ લાલચ થાય છે. હજી આપણે આ તનની પાછળ પડ્યા છીએ. સો ક્યાં બેઠે સંયમ में તનને પકડીને બેઠા છે તો સુંદર સાતમાં કેવી રીતે બેસાશે? આપણે જેમ જેમ તન ઉંમર વધતી જાય સુંદર સાચી એમ એમ શું થાય, ઉંમરના પ્રમાણે તનના દુખાવા થતા જાય, તનમાં રોગ વધતા જાય, બરાબર? એટલે પછી શું થાય, બેસાતું નથી, ઘૂંટણ નથી વળતા, પલાઠી નથી વળતી, હવે શું કરવાનું? હવે બેઠા બેઠા ખાટલામાં બેઠા બેઠા જે થાય એ કરીએ. પણ જ્યારે સમય હતો ત્યારે આપણે કશું કર્યું નથી. જ્યારે સ્વસ્થ હતું, તંદુરસ્ત હતું ને તન, ત્યારે તેનો સાચો ઉપયોગ આપણે કર્યો નથી. બહુ જ એક મસ્ત લાઈન છે, વાંચવામાં આવી ગઈ હતી ત્યાં કે हम नेकियां भी तब करते हैं, हम नेकियां भी तब करते हैं जब गुनाह भी हमसे नहीं होते, मतलब हम गुनाह भी नहीं कर सकते तब, उस टाइम पे हम नेकियां करते हैं. नेकी એટલે કે સારું, સારા કર્મ, ક્યાંક દાન કરી લઈએ કે ક્યાંક કંઈક ભક્તિમાં લીન રહીએ કે ક્યાંક કંઈક પછી ભગવાનમાં લાગી જઈએ. આમાં આપણે તૈયારી કરીએ ને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે, એટલે આપણે શું વિચારીએ, હા ચલો હવે વૃદ્ધાવસ્થાનો સમય આવ્યો, હવે આપણે ભગવાનને ભજવાનું ચાલુ, ભગવાનની તો રાજજી, બરોબર, એને આપણે ભજવાનું ચાલુ. આખા બ્રહ્માંડની મેન્ટાલિટી આ છે. પણ પાછળથી એ નેકીઓ કરીને શું ફાયદો, એ સારા કર્મો કરીને શું ફાયદો, કે આગળ તો આપણે બહુ બધા ગુનાહ કરીને બેસી ગયા છે. બાળક અવસ્થા હોય ને, બાળક અવસ્થા, એમાં પણ આપણને ગુનો લાગી જાય છે. બાળક અવસ્થા એટલે એકદમ તાજું બાળક નહીં, જેમ જેમ ઉંમરે વધતા આપણી બુદ્ધિ વધતી જાય ને એમાં એટલે કે 3, 4, 5ની આસપાસ જ્યારે બાળક અવસ્થામાં આવીએ ને ત્યારથી આપણા ગુના ચાલુ થઈ જાય છે. જન્મ છેલ્લી 5 વર્ષની વસ્તુ સાંભળીએ આપણે, આપણા શાસ્ત્રોમાં તો આ બધી વાતો લખેલી છે. એ ભીષ્મ પિતામહ જે બાણ સૈયા પર સુતેલા હતા ને ત્યારે એ કહે છે કે મને ઈચ્છા મૃત્યુ છે, માંગુ છું પણ તો પણ મને મૃત્યુ મળતું નથી. ત્યારે કૃષ્ણ સામેથી આવીને કહે છે, એ યોગેશ્વર તમને ગીતા શું કહે છે, તમને ભલે ને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હોય પણ તમારી ઈચ્છાથી મૃત્યુ આવતું નથી. મૃત્યુ કોણ આપી શકે છે? જન્મ પણ હું આપું છું, મૃત્યુ પણ હું જ આપી શકું છું. તો જ્યાં સુધી એ બાણ સૈયા પર સુતેલા હતા, શું કહે છે ભીષ્મ પિતામહ કે મને આ રીતે મૃત્યુ કેમ મળ્યું છે? મેં તો મારા જન્મમાં કોઈ પાપ નથી કર્યું, મેં શું એવું પાપ કર્યું છે? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે સામે, યાદ કરો પોતાના પૂર્વ જન્મો, યાદ કરો છો ધીમે ધીમે, આનાથી પહેલા જન્મ કશું નથી કર્યું. ગંગા પુત્ર હતા, એમને તો બધું યાદ રહ્યું. યાદ કરવાનો પ્રયત્ન કરે છે ને, 70
એમના જન્મો સુધી એમણે યાદ કર્યું અને એમણે શું કીધું, મેં કશું જ કર્યું નથી એવું કે મને આ રીતે મૃત્યુ મળે. ત્યારે કૃષ્ણ ભગવાને યાદ કરે, આનાથી આગળ વધો 71મો જન્મ શું કર્યું તું યાદ કરો. ત્યારે યાદ આવે છે કે જ્યારે એ બાળક અવસ્થામાં હતા ને, બાળક અવસ્થામાં સમજો આ બાળ અવસ્થાની વાત કરું છું, એ જ્યારે બાળક અવસ્થામાં હતા ત્યારે શું કરતા હતા, ફૂંદું પતંગ જેવું હોય ને ફૂંદું, એને શું કરે, કાંટા હોય ને કાંટા, એ કાંટા લઈને મારે, પેલું બિચારું તડફડે, પછી સહેજ વાર એને બેહોશ થઈ જાય એટલે પછી પાછો બીજી વાર મારે, પાછું ઉભો થઈને તડફડે, તો વારે ઘડીએ કરે, વારે ઘડીએ કરે, જ્યાં સુધી એ પતંગી ઊંધું મૃત્યુ ના પામે ને ત્યાં સુધી એને માર મારે. અને એને જેવું ફફડે ને એવું એ જે કાંટો મારે ને એનાથી એ બાળક અવસ્થામાં જે ભીષ્મ પિતામહ હતા ને એને બહુ જ આનંદ આવતો હતો. એ કેવું હલ્યું, બાળક છે ને એને એટલી બુદ્ધિ નથી, પણ તો પણ એને કર્મ તો લાગે છે સુંદર સાચી. આ જન્મ જ્યારે યાદ કર્યો ને, કૃષ્ણ ભગવાને યાદ કર્યો, ત્યારે ખબર પડી કે આ અત્યારે મૃત્યુ આવી રીતે કેમ મળી રહ્યું છે. હજી બાણ સૈયા પર સુતા છે, મૃત્યુ આવ્યું નથી, ઈચ્છા કરી રહ્યા છે તો પણ મૃત્યુ આવતું નથી. કેમ? એ ફૂંડાને જેટલું પણ એમને મારી છે ને એ બધા કર્મો એમને લાગ્યા છે. એ કર્મોના જ્યાં સુધી ફળ અહીંયા નહીં ભોગવે ને ત્યાં સુધી મૃત્યુ થશે. આ તન છે ને કર્મ ભોગવવા માટે જ આપ્યું છે. સમજો જે કર્મો કરીશું ને આપણે બાળક અવસ્થાથી લઈને આપણા છેલ્લા શ્વાસ સુધીની અવસ્થા સુધી, એ બધા કર્મોનું ફળ અહીંયા જ મળશે આ તનમાં. તો આ તનને કેમ કઈ ના થાય, થશે જ. અને જો આપણો આ છેલ્લો ફેરો હોય ને, ધણીએ ઈચ્છી લીધું છે કે આ છેલ્લો ફેરો છે, હવે કોઈ છેલ્લો વધારાનો ફેરો નહીં કરવામાં આવે, આ તનમાં હવે જાગણી થઈ જશે, આના પછી આપણે સીધા પરમધામમાં જાગૃત, તો આ તનને આવશે જ, રોગો આવશે નવા નવા, કેટલું સહન કરવું પડશે, કરવું જ પડે. સુંદર સાચી કેમ? ધણી આપી રહ્યા છે એવું નથી, આ કર્મોના બંધનોમાંથી છોડાવવાનો છે આ જીવને, અને આ જીવનો તો છેલ્લો ફેરો છે, તેને છોડાવવા માટે આ સહન તો કરવું પડશે ને. તનને તો મુશ્કેલીઓ આવશે, તો જીવના કર્મો પ્રમાણે એને મળશે, અને એ મળશે પછી તેમાંથી એ છુટકારો પામશે, પછી અખંડ મુક્તિ, પછી ફરી એને એ કર્મો ભોગવવા માટે આ જન્મમાં આવવું પડશે. તો તનને તો પડવાનું જ છે કંઈક ને કંઈક દુઃખ, એ દુઃખ નહીં આવે એવું તો છે જ નહીં. તો તનની પાછળ ક્યારેય ના લાગે. સમજો સાચી આવ્યું છે કોઈ પણ દુઃખ, કોઈ પણ રોગ, કોઈ પણ પ્રકારની જે કંઈ પણ પરિસ્થિતિ આવી તમને એક્સેપ્ટ કરી. વાણીમાં કીધું છે દુઃખ આવે તિनको ધણી હોય સંકુલ, ધણી જેના પર મહેર કરે ને એને તો દુઃખ આવે. દુઃખ હમારો આહાર है, હરણ કો દુઃખ થાય. આ દુઃખ જ તો આપણો હાર છે. તમને દુઃખ નહીં પડે તો આપણે શું જોયું? પછી પાછું આવું છે જોવા માટે કે અમે તો દુઃખ જોયું જ નથી, હવે પાછું આવવાનું નથી. શું સાચું? એટલે તકલીફ કે કઈ પણ પ્રકારની પરિસ્થિતિ તનને તો પડવાની છે. તો આ તનની લાલચ ના રાખીએ કે તનને તંદુરસ્ત જ રાખીએ, સારું જ રાખીએ, કઈ થવું ના જોઈએ, ના ના મને કશું ના થાય, ડર ના રાખીએ. શું સાચું? કોઈ પણ પ્રકારની કંઈક અચાનક કંઈક રોગ નીકળી જાય ને તો અમે શું થઈ ગયું, શું થઈ ગયું, શું આવશે રિપોર્ટ, શું આવશે, આ ચિંતામાં રહીએ આપણે. ઊંઘ ના આવે પછી ચિંતામાં શું આવશે, શું આવશે. ધણી પર કેમ ના છોડીએ? અરે જે આવે ધણી તારી મહેર,
કંઈક સારું થાય ત્યારે તો ધણીની મહેર મહેર મહેરમાંથી બોલવામાંથી પાછા નથી પડતા, પણ જ્યારે ક્યાંક કંઈક તકલીફ આવી જાય ત્યારે મોઢામાંથી નથી નીકળતું કે આ મહેર છે મારા ધણીની. આ છે મોમિનની રહેણી, જ્યાં તનની લાલચ નથી રાખતો કે મારું તન સ્વસ્થ જ રહેવું જોઈએ, જે થવું હોય બસ, પણ ક્યાંક આ તનની પાછળ થઈને મારા ધણીને ભૂલ્યું નહીં ને એટલું ધ્યાન રાખવું. બાકી આ તનનું જે થવું હોય એ થાય. पीछे रखे आकार को लालच वजूद के सो क्यों बैठे संयम में बात कहने को ए આ વાત કહેવા કેવી રીતે કહેવી પણ મોમિનોને સમજ આવે એ રીતે કહીએ ને, આ સમજાવી રહ્યું છે કે હવે એના માટે બીજું શું કહેવું, શું કહી શકાય છે એ મોમિન કેવી રીતે કહેવાય. મોમિનોની જમાતમાં ભલે ને બેસી જાય પછી આવીને મોમિન એને કહી શકાય નહીં, કારણ કે એને તો શું છે વજૂદની હજી ફિકર રહી રહી છે, આનું શું આને કઈ થવું જોઈએ. આ વજૂદની ફિકર કરવાની આપણને ધણી ના પાડી રહ્યા છે. ઇન્ટેન્શન ધણીનો આ બાબતે કહેવાનો આ છે કે આપણે તનની આપણે લાલચ કોઈ પણ પ્રકારની રાખીએ, તનની ફિકર ચિંતા ના રાખીએ. ચિંતા ચિતા સમાન છે. ચિંતા ચિતા ખાલી એક જ મીંડું જ કાઢવાની જરૂર છે. ચિંતામાંથી ચિતામાં ક્યારે આવી જઈશું ને ખબર નહીં પડે પછી. અહીંયા ઘણી પહેલા છે બધી ચિંતાઓ છોડી દો. દેવચંદ્રજીએ કરી બતાવ્યું ને એ બાળપણની અવસ્થા, બાળપણની અવસ્થામાં આપણે કરી બતાવ્યું. એવા દોડ્યા ને પગ પણ થાકી ગયા, પેટમાં પણ હવે દુખાવો થઈ રહ્યો છે અને ઉપરથી સામે કશું દેખાતું રણ જ રણ છે, તો પણ એ દ્રઢતાથી ચાલી રહ્યો છે. કરી એમણે ફિકર તનની પહેચાન નથી એટલે ડર હતો, પણ આપણને તો ઘણી પહેચાન આપી રહ્યા છે, બધી પહેચાન આપી દીધી છે. વાણી વિતક બળીવૃત ચર્ચની ચિતવાની બધું જ આપી દીધું છે ધણી આપણને, તો પણ આપણે એની ચિંતામાં રહીએ છીએ. તો શું કહે છે, શું ક્યાં બેઠે સંયમ મેં, આ સંયમમાં બેસવાને લાયક નથી. આપણી લાયકાત બતાવી રહ્યા છે સુંદર સાચી કેળવી આ લાયકાત. મારે તનની ફિકર કરવી નથી. મોમિન એસી ના કરે, જે મોમિન હોય ને એ આવું ક્યારેય પણ ન કરે. આ તનના માટે થઈને બેસી જાય નહીં કે ચલો આજે ચર્ચામાં વિરામ, આજે ચર્ચા નથી કરવી. આપણે કરીએ ને આવું. સુંદર સાજી કહેતા હતા ને કે તબિયત ખરાબ છે, ચાલશે વાંધો નહીં, પણ મને દિલમાં એવું થતું આજ તો સેવા મળી છે અને ઘેર તો બેઠા કરવાની છે, ક્યાંય બહાર જવાનું તો છે નહીં, કેમ ના કરી લઉં. આ તન માટે 2-3 દિવસ ખાલી બેઠાતું નથી મારાથી. શરદી ઉધરસ ને જે હોય એ તો કેટલા ટાઈમ રહે, 3 કે 4 જ દિવસ રહે, વધારે ના રહે. 3 કે 4 દિવસ તો સહન કરવાનું છે. મારા ધામધણીનું નામ લઈને સહન કરવું ને એ દેવચંદ્રજીએ કરી બતાવ્યું. એમને શરદી ઉધરસ તો નથી, એમને તો બહુ વધારે હતું, તો પણ એમને સહન કર્યું છે. અને આપણે નિત તો ચાલવાનું છે સમય સાચી, તો કેમ અત્યારથી શરૂઆત ના કરીએ. તો સેવાનો ભાવ હોવો જોઈએ કે મારે સુંદર સાહેબની સેવા કરવી છે, બાકી કોઈ એવું નહીં કે આપણે એની ચાલ પર દેખાડીએ, કઈ નહીં, કોઈને દેખાડવાની જરૂર નથી. મારા ધણી જોવા છે ને બસ એ જોઈ રહ્યો છો કે હું કેટલી નિષ્ઠાથી કરું છું, કારણ કે ઈચ્છા શું છે, સેવા કરવાની, કંઈક સેવા કરવી. આ તનની ફિકર કરવાની જરૂર નથી. આ તન માટે ધણી બેઠો છે, એ જોશે, કેમ કે આ તન પર જ, આ જીવ પર જ આત્મ વિરાજમાન છે અને એ જ આત્મના દિલમાં ધણી પોતે વિરાજમાન
છે. તો એ ચિંતા કરે હું શું કામ કરું? આપણે આપણી મેં છોડી દઈએ ને તો ધણીની મેં આવી જાય ને પછી આ તન પણ ધણીનું થઈ જાય. પછી એમના પર કુરબાન છે આ તન. આ તો માત્ર થોડો તાવની વાત છે. ટૂંક ટૂંક પણ થવું પડે ને તો પણ પાછા હટ થઈએ. પગ પાછળ થવા જોઈએ. શરૂઆત કઈથી કરવી? થોડું થોડું નાના નાના સ્ટેપ લઈશું તો આગળ મોટા મોટા સ્ટેપ ભરીને દોડાશે. આપણે બધા શરૂઆત કરીશું. આ શરૂઆત કરતા આપણને બતાવી દે છે. એટલે તો શરૂઆતમાં બધી વાતો બતાવી રહ્યા છે કે આ મોમીન કહેવાતા નથી જે તનની ફિકરમાં તનની લાલચમાં ભળી રહી. જો કછું હોય પહેચાન, જો કછું હોય પહેચાન, કછું શબ્દો પર ધ્યાન આપીએ. આપણે સમજવું ધ્યાન આપીએ એના પર ભાર મૂકીએ. અને શું કહી રહ્યા છે? શું કહે છે? જો કછું હોય પહેચાન, થોડી પહેચાન પણ હોય ને તો મોમીન થઈને કે મોમીનનો દાવો લઈને પણ આવું કરે નહીં. તો આપણને તો ઘણી કછું થોડી પહેચાન આપી છે. બહુ બધી પહેચાન આપી દીધી છે આપણને તો. ઘણી ગણાય નહીં, વીણી વીણાય. એટલી બધી પહેચાન ઘણી આપણને આપી દીધી છે. વાણીના બધા ગુજ, બધા રહસ્ય આપણને ખોલીને બતાવી રહ્યા છે. અને આપણને તો ચર્ચાઓ પણ એટલી મસ્ત મસ્ત મોટા મોટા સુંદર સાથની આપણને સાંભળવા મળે છે. સુંદર સુંદર સાથ છે આપણા બધા. એ આપણને સમજાવી રહ્યા છે. ધણીનો કેટલો પ્રેમ, ધણીનો કેટલો લાડ મળી રહ્યો છે. અને અહીંયા તો શું કહે છે? કછું થોડી પણ પહેચાન હોય ને તો પણ કોઈ આવું કરે નહીં. આપણને તો ઘણી કેટલી બધી પહેચાન આપી દીધી છે. તો આપણે તો આવું કરવું જ ના જોઈએ. અહીંયા ચોખ્ખી વાત કરી રહ્યા છે સુંદર સાજી. આપણી સેવામાંથી આપણે ચૂકીએ. એ સમયે તો કુરબાની ધણી માટે કરવાની. ધણી સાક્ષાત હતા ને એટલે. અત્યારે ધણી ક્યાં છે? વાણીમાં અને સુંદર સાથમાં. આપણે સુંદર સાથ માટે આ સેવા અને આ કુરબાની કરીએ. તનની, મનની, ધનની, જીવ, આત્મ બધું જ અર્પણ કરી આપણા સુંદર સાથમાં. આજ સુંદર સાથમાં મારો ધન ધણી વિરાજમાન છે. એમના તનુરી ચરણોમાં મારું મસ્તક ઝુકાવીને એને પ્રણામ કરું. આ છે મારા સુંદર સાથનો પ્રેમ. આપણે એમના માટે કરવાનું છે. બધી કુરબાની જે કંઈ પણ ધણી આપણને બતાવી રહ્યા છે ને બધું સુંદર સાથ માટે કરીએ, ધણી માટે કરીએ. ક્યારેય પણ પાછા હટે થઈએ નહીં. મોમીન ऐसे ना करे जो कछु होए पहचान, अरवासो उड़ावही जाको होए ईमान. जाको होए ईमान. જો જરી ગમતી વાત વાણી સમજી લે ને તો પણ ઈમાન આવી જાય. આપણને ઘણું બધું આપી દીધું છે. આપણી પાછળ આપણી સાથે તો કેટલું બધું ઈમાન હોવું જોઈએ. અને જો ઈમાન આવી ગયું છે તો શું કહે? અરવાસો ઉડાવહી. અરવા ઉડાવી દે છે. સહેજ પણ વિચાર કરતી. આ છે મન, આ છે બ્રહ્મ સૃષ્ટિ. એની રહેણી, એના લક્ષણો આપણને બતાવી રહ્યા છે. धिक धिक पड़ो तिनको जो ए बात सुने कान. ફરી સાંભળવાની વાત આવી સુંદર સાજી. ધિક ધિક પડો તિनको. ધિક્કાર છે તેને. ધિક્કાર છે, ધિક્કાર છે. બે વાર કીધું છે. એક વાર કીધું હોત તો ચલો સમજત. બે વાર કીધું એનો મતલબ શું? ધિક ધિક એટલે વધારે જ છે કે જેની વાત પણ કરી શકાતી એના માટે કોઈ શબ્દ નીકળતા નથી. જોયું ને આપણે આગળ પણ બે રીતે કહી શકાય કે વાત નથી કરી શકાતી. એ તો બહુ સારું કંઈક કર્યું હોય તો કહેવાય. શું વાત કરવી? એ બહુ ખુશખુશાલીમાં કરી શકાય છે. અને આ જ્યારે કંઈક અધમ કોઈ કાર્ય કરી દીધું હોય ને કે જે આપણને લાયક નથી હોતું ત્યારે કે શું વાત છોડ આમના વિશે તો વાત પણ કરાયેલી નથી. આ કહી રહ્યું છે ધિક્કાર છે, ધિક્કાર છે. શું કહે છે? જાકો કછું નહીં પહેચાન. જો એ બાત સુને કાન.
જો એ વાત સુને કાન કે આ વાત સાંભળીને પણ કંઈક કરી રહ્યું નથી, અને આપણે વિચારીએ કોને કહી રહ્યા છે ધણીશ, મને જ કહે છે ને, મારા પર લાગુ પડે છે. કોઈ એવું ના વિચારશો કે આ આપણા માટે કીધું છે, આપણા માટે નહીં, ક્યારેય પણ હવે આપણા માટે લેવાની જરૂરત જ નથી. દરેકે પોત પોતાના માટે લેવાની છે કે મને કહી રહ્યા છે મારો આ મારી વાત છે. જ્યાં સુધી આ નહીં આવે ને ત્યાં મને કહી રહ્યા છે, મને ચોટ લાગી રહી છે, ત્યાં સુધી ને કઈ જ નહીં આવે સંદેશ. આપણે કરીશું ને તો શું આવશે? સહયોગમાં આવી જશે, આપણે બધા એક સહકારમાં આવી જઈશું. એટલે શું થાય? આ પણ આ જ રસ્તે છે, આ પણ આ જ રસ્તે છે, હું શું કામ કશું કરું? હું પણ એવી ને એવી રહું. આપણે એવું પછી વિચારીએ થાય ને અમુક વાર. નાનપણ સ્કૂલોમાં હતા ને ત્યારે આવું બહુ થતું. એક્ઝામ નું રિઝલ્ટ આવે ને, ઓછા નંબર આવ્યા હોય ને તો આપણે શું વિચારીએ? પહેલો નંબર તો ચલો આ તો આવતા જ હોય છે પહેલો નંબર. આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કોણ આપણી જોડે છે ને એ આપણે જોઈએ. આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં 4-5 જણા હોઈએ ને શું જોઈએ? આના બહુ આ સારા માર્ક છે, બહુ વધારે માર્ક છે, બહુ હોશિયાર છે, અને આપણા થોડા ઓછા એટલે આપણે બીજાના જોઈએ તારા કેટલા આયા? એટલે પછી કહેશે આટલા જ છે. આપણને ખુશ, હા ચલો મારી જોડે કોક છે. નહીં, આપણા જેટલા માર્ક હોય તો આપણને શું થાય? ખુશી થાય. મને મેં અનુભવેલું છે એટલે ખુશી થાય. શું થાય? હા મારી જોડે કોક છે, ચલો હું એકલી નથી કે આટલા ઓછા માર્ક લાવી છું. બાકી બધા હોશિયાર, હું એટલી ડોબી. એવું થાય. એટલે જ્યારે આપણે માં રહીએ ને ત્યારે આ વાત આવે છે, પણ જ્યારે હું પોતાના પર લઉં ને ત્યારે શું થાય છે? ના મારા ધણી મને કહી રહ્યું છે, મારે કંઈક કરવાનું છે. હું આટલી ગયેલી છું કે હું મારા ધણીના શબ્દો સાંભળીને પણ કશું નથી લાવી રહી. ના ઈમાન આવી રહ્યો છે, ના વિરામ ઉત્પન્ન થઈ રહ્યું છે, ના કુરબાનીની કોઈ સેવા એવી થઈ રહી છે. આટલી કાચી કેવી રીતે પોતાના પર લઈએ? સમસ્યા છે. જ્યારે પોતાના પર આવે ને તો બહુ લાગે, બહુ લાગે. અને જ્યારે લાગી આવે ને ત્યારે કંઈક કરવાનું મન થાય. ઠોકર વાગે છે. જ્યાં સુધી ઠોકર નહીં વાગે ત્યાં સુધી સાણ આવશે નહીં, સમજ આવે નહીં. પહેલા ઠોકર મારીને થઈ જાય છે. એક માયાનું મુશ્કેલી હશે ને ઠોકર આપીને બતાવશે, જો આવી આવી અડચણો આવે છે, હવે પણ સમજી જા અને આ માયા છોડ. જ્યારે આ વાત આવે ને ત્યારે સમજીએ મારો ધણી મને કહી રહ્યો છે, આ એક વાત મને કહી રહ્યો છે. ત્યારે ક્યાંક દર્દ થશે, ધીક ધીક પડો તિનકો, ત્યારે થશે કે તને મને કહી રહ્યો છે, મારા માટે કહી રહ્યો છે. ધીક ધીક છે. આટલી બધી ઉતરી ગઈ છું મારા ધણીના નજરોમાંથી. ક્યાંક એ પરિસ્થિતિ ના આવી જાય છે. પછી આપણે કહીએ એવું કંઈક, કોઈની નજરોમાંથી પડી જવું ને બહુ જ ખરાબ વાત છે. પછી ઊભું ના થઈ શકાય આપણે. ઠોકર વાગે ને તો ઊભા પણ થઈને ચાલી નીકળીએ, પણ કે આપણે નજરોમાંથી કોકના નજરોમાંથી પડી ગયા ને તો ના સહાય. આ તો મારા ધણીની નજર છે, એમની નજરમાંથી હું ઉતરી જાઉં કે હું ઇશ્ક લાવી શકી નહીં. પછી જ્યારે નજરોમાંથી ઉતરી જશે ને પરમધામમાં પૂછશે ને પછી મોડું નીચું રહેશે, કઈ જવાબ નહીં આપી શકાય. એ શર્મિંદગી ત્યાં લાગશે. શર્મિંદગી ના અનુભવી પડે ને એના માટે બધું કરી રહ્યા છે મારા માટે. આ બધી મહેનત શું કે ધીક ધીક પડો તિनको, જો એ બાત સુને કાન, પોતાના કાનેથી સાંભળી રહ્યા છે. બીછોહા ધની ધામસો, શું સાંભળી રહ્યા છે પોતાના કાનેથી? બીછોહા ધની ધામસો. આપણે પણ સાંભળી જ રહ્યા છે, અનુભવી રહ્યા નથી. સુંદર સાચી એટલે આપણી હાલત હજી આવીને આવી જ છે, જેવી કાલે હતી એવી આવી છે. કાલે હતી એટલે ગઈ કાલે નહીં, કાલે હતી એટલે એ
પન્નાજીમાં જ્યારે ધણીની સમક્ષ આપણે બધા ત્યાગેલા છે, એ સમયે પણ આપણને કોઈ વિરહ નથી સતાવ્યો અને આપણે 400 વર્ષ ખેંચી નાખ્યા છે. અત્યારે પણ આ વાત સાંભળી રહ્યા છે ને આપણને કોઈ વિરહ નથી ઉપજતો. આ વાત તો આપણા માટે, મારા માટે જ શું કહે છે, બીછો હા ધની ધામ જો. આ વાત સાંભળીને જાકો કછું નહીં પહેચાન, એને કોઈ પણ પ્રકારની પહેચાન જ નથી. કોની પહેચાન નથી? ધામ ધણીની. કે આ મારો ધણી છે, મારો વલ્લો છે, મારો પ્રાણ વલ્લભ છે, મારું જીવન જ આ છે, એના વગર જીવી શકાય નહીં. હું તો જીવી રહી છું અને પણ બહુ એટલીસ્ટ લહેર. આ વાત હવે આપણા પર જ્યારે એમના વગર જીવી શકાતું હોય છે ને, ત્યારે આ વાત આપણા પર લાગુ પડે છે. જાકો કછું નહીં પહેચાન, તેને સાચેમાં કોઈ પણ પ્રકારની પહેચાન નથી. મમ્મીનું બી જમાતમાં ભલે આવીને બેસી જતી, પણ એને પહેચાન નથી. કેમ? એને ધણીના જવાનો શબ્દ સાંભળવાથી જ વિરહ નથી ઉપજતો, એ દિલને ચોટ નથી લાગતી, તનને લાલચ કરીને બેઠી છે, તો એ મમ્મીને નથી સુરસાતી. ધણી એને ચોખ્ખું કહી રહ્યા છે, તિન સનમંદ અપના તોડિયા. આ વાત છે ને શ્વાસ તૂટવાને લાયક છે. આ સાંભળીને શ્વાસ તૂટી જવા જોઈએ. સમજ્યા છે? મારે શ્વાસ રોકાઈ કેમ નથી જતા? આ વાત કરતા આટલું કઠોર ખાંગડું કીધું છે. ખાંગડું આપણા માટે. મગ આપણે બાફા મૂકીએ ને તો બધા મગ ચડે, અમુક દાણા એવા રહી જાય ને, એવા એવા ગમે તેટલી સીટીઓ મારીએ ને તો પણ બફાય નહીં. આ ખાંગડું છે, જેને કોઈ જ પ્રકારનો ફર્ક પડતો નથી. તેને સનમંદ અપના તોડિયા, સનમંદ જાણે તોડી દીધો છે. જો થા બીચ બકા પરમધામનો સંબંધ, તો નિસ્બત પરમધામની અખંડની, એ અખંડની નિસ્બત પરમધામમાં હતા ત્યાં સુધી અખંડ રહી. ખેલમાં આવીને જાણે એ પણ નશ્વર થઈ ગઈ છે, તૂટી જાય છે, એવી હાલત થઈ ગઈ છે. સમજસાજી આપણા બધાની કે આપણે ધણી સાથે, આપણે ધામ ધણી સાથે આપણે નિસ્બત તોડી દઈએ છીએ. અમુક ગુસ્સા ને તો ધણી સાથે બહુ બોલાબોલ થઈ જાય, બહુ ઝઘડો થઈ જાય, તો બોલી જવાનું મન થાય, જાઓ તમે, એવું પણ બોલે જાય. પછી વિચારો શું બોલું છું, પછી માફી માંગે તો ધણી માફી કરી. પણ એ સમજ આવી જરૂરી છે. સમજ એનો મતલબ એવું નહીં કે ધણી પર આપણે ગુસ્સો નથી કરી શકતા, કે આપણે ધણી સામે બોલી ના શકીએ, કે ધણી સામે આપણે એવું ના કહીએ. નો ડાઉટ આપણો ગુસ્સો પર આપણે કંટ્રોલ રાખવું જોઈએ. પણ શું કહી રહ્યા છે, જેના વચ્ચે પ્રેમ હોય ને એમની સાથે તો ઝઘડો કરી શકાય છે, બાકી કોની જોડે ઝઘડો કરવો ના હોય. મારો ઝઘડો મારા ધણી સાથે થાય છે, મારો ધણી માનો છું ને એટલે એની જોડે કરી શકું છું, એને માનું છું. માનતી જ ના હોઉં તો એની જોડે બોલું, મર્યાદામાં આવી જાય. ના ના, એની સાથે આવું ના કહેવાય, મર્યાદા આવી જાય. પોતાનો માનીને પોતાનો વર મારો પતિ છે, મારું છે, એને નહીં કહું તો કોને કહીશ? બધો ગુસ્સો માયાનો હોય તો એના પર ઉતારવાનો, અને એનો હોય તો એના પર જ ઉતારવાનો. મારો છે ને એટલે કરી શકાય છે. ધણી પણ સમજે છે, મને મારો પોતાનો માને છે ને એટલે કરે છે. આ પ્રેમ, આ ઈશ્ક ધણી સાથેની નિસ્બત બતાવી રહ્યો છે. અને અહીંયા ખેલમાં તો આપણે એવું કરી રહ્યા છીએ ને, કોઈ ફરક નથી પડતો ને, ત્યારે શું થાય છે? આ વાત આવે છે, તેને સંબંધ અપના તોડી, કોઈ ફરક નથી. જાણે સંબંધ ધણી સાથે તોડી દીધો છે. ચોથા બીચ બતા પરમધામનો અખંડનો સંબંધ હતો, એ સંબંધ નશ્વરમાં આવીને નશ્વર થઈ ગયો છે, અને પણ જાણે તોડીને બેઠા છે. એટલા ખાંગડો થઈને આપણે બેસી રહ્યા
છે. अब क्यों मुख देखावही, પરમધામમાં ઉઠીશું ત્યારે કેવી રીતે મુખ ઊંચું કરીને દેખાડીશ ધણીને. કે ઇશ્કની વાત કરતા હતા, તમે તો નિસ્બત પણ નથી નિભાવી સુદર્શનજી. ઇશ્કની વાત તો બહુ દૂરની, પરમધામનો સંબંધ, પરમધામની નિસ્બત, એ અખંડની નિસ્બત પણ અહીંયા નથી નિભાવી. ઇશ્ક નિભાવો તો બહુ દૂરની વાત છે. કરીએ હવે કંઈક, આ આપણા માટે લાગુ ના પડે. અત્યારે નથી કરી ના એટલે મારા માટે લાગુ પડે છે. કરું તો આ મારા માટે લાગુ પડતું નથી. अब क्यों मुख देखावही, जो बीच वजूद थका, बीच वजूद थका. કે પરમધામની વાતો જાણ્યા પછી પણ જો આવું કંઈક થાય સુંદર સાચી, તો મુખ ઊંચું કેવી રીતે કરવું? પહેચાન થઈ ગયા પછી પણ જો આ થાય ને, મુખ ઊંચું કરી શકાતું નથી. ઘણીએ શું કીધું છે વાણીમાં? जब लग भूली नींद में तब लग नहीं दोष, जब जागी हक इल्म में तब भूली सिर अफसोस. પછી અફસોસ થશે, પછતાવો થશે, કઈ થઈ શકશે નહીં પછી. આ એ વાત છે, આ એ વાત કઈ ના છે. ખબર પડી છે, પહેચાન આપી દીધી છે, ઈમાન પણ છે, પણ કુરબાનીની વાત જ્યારે આવે છે ત્યારે પીછેહટ કરી દઈએ છીએ. અને પીછેહટ કરીને શું કરી દીધું? જાનો સંબંધ તોડી જ નાખે છે. અને પણ કેવો પરમધામનો અખંડ સંબંધ, નિસ્બત તોડી દીધી છે. એવી રીતે વર્તન કરીએ છીએ સમજવું. જ્યારે કુરબાનીની વાત આવે છે ને ત્યારે अब ક્યાં મુખ દેખાવી, હવે ક્યારે કેવી રીતે મુખ દેખાડીશ? જો બીજ વજૂદ થકા, પરમધામમાં જે વજૂદ છે ને આપણા પરમધામના અખંડ વજૂદ, એ પછી શું કરશે? મુખ ઊંચું કરી શકશે નહીં. ले बैठे आकार को, એ પરમધામના અખંડ તનને છોડીને અહીંયાના નશ્વર તનને, આકારને લઈને બેસી ગયા છે. એની લાલચમાં બેસી ગયા કે મારું તન છોડી શકવું નહીં, મને તમારું તન વાલું છે, જેને જવું હોય એ જાય. આ વાત થઈ જાય, જેને જવું હોય એ જાય, મારું તન છોડી શકતું નથી. ધણીની કૂચ સાંભળીએ ને જતી, તન રહેવું જોઈએ. સાંભળવાની જ વાત છે સુંદર સાચી. અત્યારે જોવાની વાત ગઈ, હવે સાંભળીને કરવી સુંદર સાચી. એ 5મો દિવસ હતો ને ત્યારે જોવાની વાત, અત્યારે સાંભળવાની વાત છે. અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. સુનતે શબ્દ ધની કા કીધું ને આગળ, આ જ વાત કહી રહી છે કે જ્યારે ધણીના વચનોને સાંભળીએ છીએ, એક કૂચ કરવાની જ્યારે સાંભળીએ છીએ ત્યારે પણ લે બેઠા આકાર કો, કે જ્યારે આકારને લઈને બેસી જાય છે. વિરહ સુનત હે કાન, ફરી એ જ વાત, સુનત હે કાન, સાંભળી રહ્યા છે સુંદર સાચી. આપણે સુનત હે કાન, એ વિરહને સાંભળી રહ્યો છે. એ મમ્મીનું રુદન જે છે ને એને સાંભળી રહ્યો છે. આ કાન, આ તરફ તનના કાન પણ સાંભળી રહ્યા છે, દિલના કાન પણ સાંભળી રહ્યા છે. તો પણ આ તન છૂટી રહ્યું નથી, તન પ્રત્યે લગાવ બાકી છે. તન મારું છે હજી એ બાકી છે. તન મારું નથી. આ તન ક્યારે છોડીને જતું રહેશે ને કશી ખબર પડશે નહીં, કારણ કે આ મારું જ નથી. મારું હોય તો મને છોડે નહીં. આ દ્રઢતા છે. આ દ્રઢતા, આ પાક્કો વિશ્વાસ રાખવો જરૂરી છે. સત્ય બાબત છે આ, અને એના પર જ વિશ્વાસ રાખવાનો છે. અને એના માટે જ કહી રહ્યું છે, લે બેઠે આકાર કો, આકારને લઈને બેસી રહ્યા છે. વિરહ સુનતે કાન, અને આકારમાં લઈને બેસી રહ્યા છે તો પણ શું સાંભળી રહ્યા છે? ધણીનો વિરહ સાંભળી રહ્યા છે, ધણી જઈ રહ્યા છે એ વાત સાંભળી રહ્યા છે.
तिनको ईमान जिन कहो। ચોખ્ખી વાત. પહેલા શું કીધું? એને મોમિન ના કહેવાય. બીજું શું કીધું? એની નિસ્બત નથી. ત્રીજું શું કહી રહ્યા છે? तिनको ईमान जिन कहो, એનું ઈમાન છે જ નહીં એવું કહેવાય. ઈમાન નથી સમજ સાચી. ઈમાન વાળા મોમિન ચૂપ કેમ નથી લાગતી હજી? કે ક્યાં કા મારા માટે તો નથી ને? મારા માટે હોય ને તો શું થઈ જાય? હજી ઊંચા નથી થઈ ગયા. સમજ્યા આપણે? તનને હજી આપણે લઈને બેઠા છે. સહેજ હમણાં કંઈક બેઠા હોય ને ચર્ચામાં અને ક્યાંક જીવડું આવી જાય ને વચ્ચે, તો પણ આપણું દિમાગ ને આપણું ધ્યાન ક્યાં જાય? જો જીવડું ફરે છે ત્યાં કાનમાં ના જતું રહે, ત્યાં કઈડી ના જાય. ચર્ચામાં ધ્યાન નથી. ક્યાં છે? એ જીવડામાં ધ્યાન છે. અને જો એવામાં તન છૂટી ગયું તો આપણું જીવ ક્યાં જશે? જીવડામાં જ જશે, ક્યાંય નહીં જાય બીજે. પછી પરમધામ કરતા રહીશું ને તોય નહીં જાય. કારણ કે અંતિમ સમયે શું કર્યું છે? આપણને માયાએ ખેંચી છે. આપણે માયામાં ધ્યાન રાખીએ. અને બહુ જ મસ્ત એક વાર્તા છે, એને આપણે સાંભળીએ. કે છે કે તને જ્યારે છોડવાની વાત આવે ને, ત્યારે આ તન છોડવામાં આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? જે લઈને બેસે છે ને આકારને, એના માટે કહી રહ્યા છે. આપણને બધી સ્ટોરીઓ ના બધી વાર્તાઓ ને બધું આપણા માટે જ છે. એનાથી બધું આપણને ઘણી કહી રહ્યા છે. એટલે શું કહે છે કે જ્યારે તનમાં આ જીવ હોય ને, ત્યારે આખું ઓલ ટાઈમ જ્યાં સુધી તન ઊભું છે ને ત્યાં સુધી આપણે શું કર્યું? ધણી રચી કર્યા કર્યું. અંતિમ સમય, લાસ્ટ સમય જો છેલ્લો શ્વાસ છે, એ શ્વાસમાં ક્યાંક આપણો જીવ કે આપણું ધ્યાન ક્યાંક બીજી વાતમાં જતું રહ્યું ને, તો આખા જીવનનું કરેલું પાણી ફરવી રહ્યું છે. બધા પર પાણી ફરવી જશે. એના માટે એક બહુ મોસ્ટ સ્ટોરી છે. એક ગુરુ હતો અને એને એક ચેલો હતો. હવે ગુરુ હતો ને, તો ગુરુએ શું કીધું? જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે પેલી ટેકરી દેખાય છે સામે, એ ટેકરી પર મંદિર છે. એ મંદિરમાં મોટો ઘંટ છે. એ ઘંટ વાગશે. ગુરુએ સામેથી ચેલાને કીધું, પોતાના શિષ્યને કીધું કે જો એ ઘંટ વાગે ને, સમજી જજે મારો મોક્ષ થયો છે. હવે ગુરુએ જેવું કીધું તેવું એને ધ્યાનમાં રાખ્યું. ગુરુ બહુ પહોંચેલા હતા, યોગ સિદ્ધિ વાળા હતા. ચેલો પણ એમની સાથે સાથે રહીને બધું શીખી રહ્યા હતા. ને જે ચેલાને કીધું હતું ને, એ શિષ્યએ ધ્યાનમાં રાખી. હવે ગુરુનો અંતિમ સમય આવ્યો. ગુરુનો અંતિમ સમય હતો ને ત્યારે શું કર્યું હતું? એક વૃક્ષ હતું, વૃક્ષની નીચે ખાટલો પાથરેલો હતો અને ત્યાં ગુરુજીને સુડાવેલા હતા. હવે ગુરુજીને સુડાવેલા હતા અને જેવું સમય થયો એટલે એમનો અંતિમ શ્વાસ આવ્યો તો શું થયું? ગુરુજી તો ચાલ્યા ગયા, પણ પેલો ઘંટ વાગ્યો નહીં. હવે શિષ્ય વિચારે છે, મારા મહાન ગુરુ જેમણે આટલી મોટી વાત એમના વિશે અમને કરી કે મારા મૃત્યુ સમયે એ ઘંટ વાગશે અને એ ઘંટ વાગશે ત્યારે સમજવું કે મને મોક્ષ મળી ગયો છે. પણ મૃત્યુ તો થઈ ગયું, પણ એ ઘંટ કેમ નથી વાગ્યો? હજી વિચાર કરી રહ્યો છે, વારે ઘડીએ વિચાર કરી રહ્યો છે. હવે એને તો ખબર પડી નહીં. હવે ગુરુ મતલબ મૃત્યુ પામ્યા છે, તન છૂટી ગયું, તો ગુરુના પણ કેટલા બધા બીજા એવા સાધુ સંતો જોડે હોય, એમનો સંપર્ક હોય, બરોબર? બધા આયા.
પેલું બેસવામાં ને પેલું છેલ્લો સમય હોય એમ બોડી મતલબ છેલ્લો હોય ત્યારે બધા નહીં આવતા ઘરવાળા બધા હોય બાળવા માટે લઈ જવાના હોય એવા સમયમાં બીજા બધા જે સાધુ સંતો હતા એ બધા પણ આયા હવે એ ગુરુના પણ ગુરુ હતા એ ગુરુ પણ આવ્યા એમણે જોયું કે મારો શિષ્ય છે બહુ સારો શિષ્ય એનો પ્રિય શિષ્ય હતો એ અત્યારે એમનું મૃત્યુ થયું છે એ ગુરુના પણ ગુરુ આવ્યા હવે પેલો શિષ્ય હતો ને જે ગુરુનો શિષ્ય હતો જે ગુરુ મૃત્યુ પામ્યો છે એ ગુરુનો શિષ્ય સામેથી જાય છે પોતાના ગુરુના પણ ગુરુ પાસે એમને પ્રણામ કરે છે અને આ વાત કહે છે કે બડે ગુરુજી તમને ખબર છે મારા ગુરુજીએ મને આવું કીધું હવે જેવી એમને વાત ખબર પડી ને એટલે એમણે જોયું શું જોયું કે ગુરુનું છેલ્લે ક્યાં ઊંઘ્યા હતા એમને ક્યાં સુડાયા હતા એટલે છે અહીંયા આ પલંગ પર સૂતેલા હતા આ પલંગ પર સૂતેલા હતા જણા હવે શું જોવે છે ઉપર જોવે છે વૃક્ષ ઉપર સામે દેખાય છે વૃક્ષની નીચે સુડાયા હતા ને એટલે ઉપર શું છે છાયા વૃક્ષ અને જેવું ઊંચું કરીને જોવે છે ને શું જોવે છે બોરનું ઝાડ છે હવે જીવ જ્યારે જવાનો હતો ને તો આખું જીવન જેમણે સાધુનું તપસ્યામાં લાગીને ભગવાનની પ્રાપ્તિ માટે એમણે તપસ્યા કરીને આખું જીવન વ્યતીત કર્યું છે ને સુદર્શનજી એટલે તો સાધુ થયા છે એટલા મોટા ગુરુ થયા એમણે એટલી મોટી ભવિષ્યવાણી પણ કરી દીધી પોતાના જ મૃત્યુની કેટલી યોગ સિદ્ધિ વાળાને કેવા હશે આખું જીવન એમણે એમાં સમર્પિત કરી દીધું પણ જે અંતિમ સમયની અંતિમ ઘડી હતી ને એ સમયે એ જ્યાં નીચે સૂતા હતા ને ઉપર બોરનું ઝાડ છે એ બોરના અંદર એક બોર એકદમ પાકું મસ્ત હતું એમાં એમની નજર લાગી ગઈ અને એમની ઈચ્છા શું થઈ હું એ બોર ખાઉં હવે ગુરુના ગુરુ છે ને એમને ખબર પડી ગઈ મારા શિષ્યની નજર ક્યાં ગઈ હશે ઉપર કારણ કે સૂતેલા છે નજર તો ઉપર જ હોય સામે એટલે ઉપર જોયું તો શું દેખાય છે બોર લટકતું દેખાય છે એ બોરને તોડ્યું ને એમાંથી એને છોલ્યું ને એમાંથી એક કીડો નીકળ્યો ઈયળ અને એ ગુરુના ગુરુ જે હતા ને એ ગુરુએ શું કર્યું એ ઈયળને મારી નાખી જેવી મારી નાખીને પેલા ટેકરીનો ઘંટ વાગ્યો જેવો ઘંટ વાગ્યો ને એવું શિષ્યને ખબર પડી હા મારા ગુરુને મોક્ષ મળ્યો એ મુક્તિ મળી જેવું એમણે કીધું તો ને એવું થયું એટલે શિષ્યએ પૂછ્યું ગુરુજી આ શું હતું મને તો ખબર ના પડી હા ઘંટ વાગી ગઈ એટલે ખબર પડી ગઈ પછી એ ગુરુના ગુરુજીએ કીધું કે આખું જીવન જેમાં સમર્પિત કર્યું છે ને પણ અંતિમ ક્ષણે એ યાદ નથી આવ્યું યાદ શું રહ્યું આ બોર કે મારે આ બોર ખાવું છે ઈચ્છા એની આવી એટલે શું થયું જેવી ઈચ્છા રહી તે અંતિમ ક્ષણ પૂરી થઈ હવે શું થયું એ જીવ એમાંથી નીકળીને બોરમાં જતો રહ્યો અને એ કીડો હતો ને એ કીડો બની ગયો એટલે કીડો બની ગયો જીવ એમાં જતો રહ્યો કીડો બની ગયો કીડો માર નાખ્યો તો મોક્ષ મળી આના પરથી આપણે શું વિચારવાનું આખું જીવન ભલે ને આપણે રાજી કરી લઈએ અંતિમ સમયે જો તને યાદ નહીં આવે ને સુદર્શનજી ક્યાંક માયામાં જીવ જતો રહે ને તો આજ થશે આપણી હાલત સમજી લઈએ શાંત આ તો માત્ર એક સ્ટોરી હતી પણ આવું આપણી જોડે ક્યાંક ના થઈ સુદર્શનજી એટલે ધ્યાન રાખીએ એટલે શું કહી રહ્યા છે તનની લાલચ ના રાખીએ તનની લાલચ રહી ગઈ ને મારે બોર ખાવું છે જીભનો સ્વાદ રહી ગયો ને કે મારે બોર ખાવું છે તો પછી શું થશે એમ જ જતો રહેશે
કે આપણી આવી લાલચ ના રહી જાય. ખાવાની એકલાની લાલચ નથી, બીજા કંઈ પણ લાલચ, તન રૂપી લાલચ ના રહેવી જોઈએ. સમજ આ તનની ફિકર જ ના કરવી જોઈએ. અને એના માટે અહીંયા કહી રહ્યા છે કે જે આ આકારને લઈને બેસી જાય છે ને, વિરહ સુનત હે કાન, અને કાનથી વિરહ સાંભળી રહ્યા છે, તનની વાતો સાંભળી રહ્યા છે. તિनको ઈમાન જીન કહો, એમનું ઈમાન નથી, એમનું ઈમાન છે એવું કહેશો જ નહીં. મોમિનોની જમાતમાં બેઠા છે, વિરહ સાંભળી રહ્યા છે, વાતોને સાંભળી રહ્યા છે, પણ શું છે? તિनको ઈમાન જીनको, એ બીજા ઉપજતો નથી, એ ઈશ્ક ઉપજતો નથી. ઈશ્કની વાતો તો ઘણી કરીએ છીએ, આપણે પણ મોમિનોની જમાતમાં બેઠા છીએ, બ્રહ્મ સૃષ્ટિ કેવડાવીએ છીએ, પણ વિરહ, ઈશ્ક, આશિકી ધણી પ્રત્યેની નથી ઉપજતી ને સંદેશાજી. તો એના માટે જ કહી રહ્યા છે, તિनको ઈમાન જીनको, એમનું ઈમાન નથી. ઈમાન વાળા મોમિન છે એવું કહેશો નહીં. કહા રહી ઇત જાન, જાન, કહા રહી ઇત જાન, એ પ્રાણથી બેઠા છે, જેનો પ્રાણ વલ્લભ જઈ રહ્યો છે, એ પ્રાણ લઈને બેઠા છે. શું કરશું એ પ્રાણને? જે પ્રાણ નાથ વગર ચાલે છે, એ સાચેમાં ચાલી પણ રહ્યો છે. એ પ્રાણ, એ શ્વાસ, આ જીવન ટકી રહ્યું છે સાચેમાં. આપણે એવું વિચારીએ છીએ કે જેને ધણી નથી મળ્યા એ લોકો બહુ સુખીથી જીવી રહ્યા છે, જેમને ધણીની કોઈ પ્રકારની ઓળખ નથી થઈ, જેમની પાસે બહુ ધન દોલત છે, બહુ સારી રીતે જીવી રહ્યા છે, મોજ મસ્તીથી જીવી રહ્યા છે. તો શું એમની લાઈફસ્ટાઈલ જોઈને આપણે એવું કહી શકીએ છીએ એ બહુ ખુશ છે? ધામ ધણી નથી એની જોડે, મારો પ્રાણ વલ્લભ પ્રાણ મારી પાસે છે. ભલે જીવનમાં કશું જ ના મળે, 10 દિવસ ભૂખ્યું રહેવાનું થાય, ઘર પર છત નથી, એવો પણ સમય આવી જાય તો મારો ધણી જોડે છે ને, મારાથી અમીર કોઈ નથી. અને જેની જોડે કેટલી દોલત છે, મુકેશ અંબાણી અને આખા બ્રહ્માંડના ધન દોલતીઓ, એટલું ધન દોલત, આખું કરોડોની જાયદાદો રાખેલી છે, તો પણ કેવા છે? કંગાળ છે, કશું જ નથી એમની પાસે. કારણ કે આ વસ્તુ લઈને નથી જવાનું, કોઈ નથી લઈને જવાનું, બધા એનું એ મૂકીને જ જશે, કશું સાથે જવાનું નથી. તો કંઈક એવું ધન લઈ લઈએ ને જે સાથે છે. આ મારો ધણી, એના સિવાય મોટું ધન ક્યાં છે? કયું છે? તો જેની જોડે ધણી છે ને, પ્રાણ વલ્લભ છે ને, એના પ્રાણ ચાલી રહ્યા છે સાચેમાં. તો બાકી જે પ્રાણ લઈને બેઠા છે, શ્વાસ લઈને બેઠા છે, તનને ટકાવી રાખ્યું છે અને વિરહ સાંભળી રહ્યા છે, એ જીવી રહ્યા નથી, એ ઈમાન વાળા મોમીન નથી. અહીંયા ધણી આપણને ઘણી બધી વાતો કહી રહ્યા છે સુંદરસાજી આ રીતે, જો રહે સહબત में 8 पहर एक ठार. ફરી એ વાત આવી, મોમિનોની સહબતમાં રહી રહ્યા છે તો પણ એ સહબતનો શું થશે? એનાથી કઈ અંકુર નહીં ફૂટી જાય. શું કે છે? જો રહે સહબત में 8 प्रहर एक ठार, तो पीछे क्या कर रहे जाको बात न दिल में और. ધામ ધણી પોતાની સહબતમાં રાખીને બેઠા છે, જેને એની વાત કરી, જેમણે પોતે ધણીની સોબત કરી લીધી છે ને, એની વાત છે. જો રહે સોહબત में, ધણીની સોબતમાં જે આટલા સમયથી રહ્યા છે, કેવી રીતે? 8 પ્રહર એક ઠાર, 8 પ્રહર 64 ઘડી રહેલા છે, સેવામાં હાજર, કુરબાનીમાં પણ હાજર, અંતિમ સમયે ખાલી તનની કુરબાની કરી શક્યા નથી, એવા તન ટકાવી રાખ્યા છે ને,
એમની વાત છે. શું કહે છે, જો રહે સોહબત में 8 प्रहर એક ઠોર એક જમાતમાં રહીને અષ્ટ પ્રહર આખો દિવસ આખી રાત ધણીની સેવામાં લાગેલા છે, ધણીની સોહબતમાં, ધણીની જોડે જોડે રહ્યા છે, નજીક ને નજીક રહ્યા છે, એમની ચર્ચાઓ સાંભળી, એમના મુખેથી વચનો સાંભળ્યા છે સુંદર સાચી. તો પીછે ક્યાં કર રહે, કેવી રીતે પાછળ રહી શકે છે કુરબાનીમાં? પણ એવા પણ મોમિનોએ કુરબાની કરી નથી, કુરબાનીમાંથી પીછે હટી. શું કહે છે, તો પીછે ક્યાં કર રહે જાકો બાત ન દિલ में और, જેમના દિલમાં ધણી સિવાય બીજી કોઈ વાત જ નથી રહેતી, એવા મોમિનો આજે તન ટકાવીને બેઠા છે અને ધણીના જવાનો વિરહ નથી ઉપજી ગયો. આ છે ખાંગડું સુરત સાચી, આ છે ખાંગડું. અત્યારે આપણે તો આવું નથી કરી રહ્યા ને, આપણે પણ તો સાંભળી જ રહ્યા છે ને, આ વિતકને વાણીને સાંભળી જ રહ્યા છે. ધણી બોલી રહ્યા છે, કોઈ પણ સુંદર સાતમાં મૂકી ધણી બોલી રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે. સાંભળીને પણ દિલમાં દર્દ નથી ઉપડતું, પછી પણ આપણે તન ટકાવી રાખીશું. આ તનની લાલચ કરીને બેઠા છે. માન હજી આવ્યું નથી, જાણે પરમધામની નિસ્બતને તોડીને બેઠા છે. જે અષ્ટપ્રહર સુધી ધણીની 64 ઘડી ધણીના ચરણોમાં રહી રહ્યા છે. પણ શું છે, એ પીછે ક્યાં કર રહે, કેવી રીતે પાછળ રહી શકે છે? તો પણ એ રહ્યા છે, રહ્યા છે. જાકો બાત ન દિલ में और, જેમના દિલમાં ધણી સિવાય બીજી કોઈ વાત જ નથી, એવા પણ સુંદર સાથ છે જે તન ટકાવીને બેસી રહ્યા છે. पर ए बात हुक्म की, सो तो हाथ है हक, आई क्यों नहीं बात करी हुक्म, पर ए तो बात हुक्म की, सो तो हाथ है हक, ऐसा जान बुझ क्यों करे, जिनो नहीं दिल में शक. કોઈ કેવી રીતે જાણી જોઈને આવું કરી શકે છે? સાચી વાત છે, ધણીનો હુકમ છે કે હજી ક્યાં કોઈ સુંદર સાથની સેવા બાકી છે, તો ક્યાંક કોઈ સુંદર સાથનો ખેલ જોવાનો બાકી છે, ક્યાંક ખેલની ઈચ્છાઓ બાકી છે. આપણે નથી જાણતા કે આપણી ઈચ્છા કેટલી બાકી છે. સુંદર સાચી ધણી બધું જાણે છે, હજી કેટલી ઈચ્છા બાકી છે, એટલે જ તન ટકાવી રાખ્યું છે. હજી ધણીની સોહબતમાં હર પલ રહ્યા છીએ, ધણી સિવાય બીજી દિલમાં કોઈ વાત નથી, ધણીની સેવામાં તત્પર રહ્યા છે. એવા મોમિન સુંદર સાથ જ્યારે ધણીના જવાની વાત સાંભળી રહ્યા છે, દર્દ પણ ઉપડી રહ્યો છે, પોતાને છોડી શકતા નથી. તો શું છે, પર એ બાત હુકમ, ધણીના હુકમ પર આ વાત છે. જેવો અંકુર હોય એવું મળે. અંકુરની પણ વાત છે, સાથે સાથે ધણીનો હુકમ. ધણીનો હુકમ કેમ કહ્યું છે? ધણીનો હુકમ જ બધું જાણે છે, ધણીની જ ઈચ્છા બધું જાણે છે, કોને કેટલું બાકી છે, કોને કેટલું પૂરું થઈ ગયું છે. જેનું પૂરું થઈ ગયું છે એને બોલાઈ લેશે નજીક, પોતાને જગાડી દેશે, અને જેનું બાકી છે એને રાખશે. આપણું હજી બાકી છે એટલે આપણે હજી રહેલા છે, પણ હવે પૂરું કરીએ ને, હવે બાકી રાખવું નથી, હવે પૂરું કરીએ. તો એ બાત હુકમ કી, સો તો હાથ હે હક, અને આ હુકમ કોના હાથમાં છે? ધામ ધણીના હુકમ, ધણીના જ હાથમાં છે. એસા જાનબૂਝ ક્યાં કરે, નકર તો જેને પહેચાન છે, જે ધણીની વાતો જાણે છે, સમજે છે, એ આવો જાણી જોઈને કેમ કરે? ના કરી શકે. જીનો નહીં દિલ में शक, જીનો નહીં દિલ में शक, જીવન અને મૃત્યુ, કોને કેટલા શ્વાસ આપવા, કોને કેટલા શ્વાસ નથી આપવા, એ બધું ધણીના હાથમાં છે. આપણા હાથમાં એ નથી. એટલે કોનું જીવન ટકાવી રાખવું, કોનું જીવન હવે પૂર્ણ કરવું છે, એ બધું ધણીના હાથમાં છે. પણ ક્યાંક આ જીવનને લંબાવવામાં આપણે
એવું ના વિચારી લે કે આ તનને આપણે સારું રાખીએ તો જીવન લંબાશે. હવે એવું કંઈક કરીએ કે ભલે ગમે તેટલો સમય રહ્યો હોય, લાંબો ટૂંકો કશી આપણને ખબર નથી, જેટલો પણ સમય છે ને બસ ધણીમાં વ્યતીત કરીએ, અંતિમ શ્વાસ સુધી ધણીમાં વ્યતીત કરીએ. સુંદરસાજી, ક્યાંક પેલા ગુરુજી જેવું ના થાય કે બોરમાં ધ્યાન જતું રહે ને આપણે ઈયળ બની જઈએ. નથી લેવો હવે બીજો કોઈ જ જન્મ. કરીએ હવે આપણે કંઈક એવું કે આપણું અંતિમ ક્ષણ સુધી આપણે ધણીમાં ધ્યાન રહે. જો રહે સો હુકમે और चले बीच ईजान. ईजान એટલે પણ હુકમ. જો રહે સો હુકમે, જે રહ્યા એ પણ ધણીના હુકમથી, જે ચાલ્યા ધણી સાથે એ પણ હુકમથી. મોમે લખે જીન વાસ્તે મજલ જાહિર સબો રોશાન. મોમીન રખે જીન વાસ્તે, મોમીનોના તનને ધણીએ જેના માટે રાખ્યા છે ને એ કાર્ય પૂર્ણ થશે. કાં તો સેવા કાર્ય હોય, ક્યાં તો ખેલ જોવાનું કાર્ય હોય, બેમાંથી કંઈક એક જ હોઈ શકે છે. એટલે તો તન ઊભું ને ઊભું છે. તો મોમીન રખે જીન વાસ્તે, જેના માટે આ મોમીનનું તન ઊભું રાખ્યું છે ને, મજલ જાહેર સબો રોશન. એ બધી વાતો હવે આગળ જાહેર થશે. આગળ જાહેર થશે એટલે વિતકમાં નહીં, આપણા જીવનમાં આગળ જાહેર થશે કે આપણું તન ધણી હજી કેમ ટકાવી રાખ્યું છે. હજી ખેલ જોવાનો બાકી હશે, હજી ઘણું બધું બાકી હશે, ઈચ્છાઓ બાકી હશે, તો એ ઈચ્છાઓ હજી પૂરી કરાવશે ધણી. હા તો ચાલો ઈચ્છા પૂરી કરી લે, પછી તારે જઈશું આપણે ઘેર, ત્યાં સુધી રહી લે. ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, હવે ધણીમાં જ લીન રહેવું છે. તો પણ આપણું તન ઊભું છે ને, તો સેવા કાર્ય બાકી છે. આપણે જાણીએ હવે પોતે જાતે કે આપણું તન કેમ ઊભું છે. કોઈ પણ એમને મોડે મોડે ના કહી દેશો કે મારું સેવા કાર્યના લીધે ઊભું છે. ના, ઈચ્છાઓ તો ઘણી બાકી છે. કારણ કે માયાની ઈચ્છાઓ એવી છે ને, એક પૂરી થશે બીજી ઊભી થશે, એ પૂરી હજી થઈ પણ નહીં, ત્રીજી ઊભી થઈ જશે. એક આગ જો છોટી બુઝાઈ તો દૂજી મોટી લગાઈ, બીજી મોટી લગાઈ દઈશું. અહીંની ઈચ્છાઓ તો પૂરી થશે નહીં. પણ જ્યારે ધણીમાં ચિત્ત લાગી જાય, પહેચાન થઈ જાય, ધણીનો ઈશ્ક આવી જાય ને, ત્યારે શું થાય છે? ત્યારે એની ઈચ્છા કોઈ બાકી રહેતી, ત્યારે બધી ઈચ્છા મરી જશે, બધી ઈચ્છા ડાયવર્ટ થઈ જશે. ક્યાં? ધણી તરફ. હવે માયામાં નથી જવું, હવે ધણી તરફ પડી. આજ ધણીની પહેચાન. આ પહેચાન કરી લઈએ ને કે હવે માયાની કોઈ ઈચ્છા બાકી ના રહે, હવે માત્ર ધણીની ઈચ્છા કે બસ હવે ધણી તને મળવાની ઈચ્છા છે, એના સિવાય હવે બીજું કશું જોઈતું નથી. મોમીન રખે જીન વાસ્તે, જેના માટે તને ઊભું રાખ્યું છે, મજલ જાહેર સબો રોશન. એ બધું જ એટલે આખું બ્રહ્માંડ જે છે ને, એ પણ આખું બ્રહ્માંડ કેવું છે? ધણીના હુકમથી જ ચાલી રહ્યું છે. તો જીવન મૃત્યુ પણ ધણીના હુકમથી જ આવી રહ્યું છે, તન પણ ધણીના હુકમથી જ ઊભું છે. આપણે કંઈક એવું કરીએ કે હવે તન ભલે ધણીના હુકમથી ઊભું રહે, સેવા કરવા માટે કે જેના માટે, પણ તન જ્યાં સુધી ઊભું છે ને ત્યાં સુધી માત્ર ને માત્ર ધણીમાં ધ્યાન. હવે આનાથી આગળ શું વાતો છે ને સુંદર સાચી, એ બધી વાતો હવે આપણે કાલે જોઈશું. આજે અહીંયા જ રાખીએ સુંદર સાચી, ચોપાઈ દોરાઈ દઈશું. જો રહે સો હુકમે और चले बीच ईजान, मोमिन रखे जिन वास्ते मजल जाहिर सबो रोशान, मजल जाहिर सबो रोशान. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय. प्रणाम जी सुंदर साची.